મારી માં તારા આશીર્વાદ જોઈએ. આ ક્ષેત્ર હુંહા તમ લાયા તમે ઓથી આપણે કોઈ જઈએ છીએ માલ ગાડવા જઈએ છીએ ક્ષેત્રો હું રવાય ગોમ વચ્ચે ના આવાય પેલા દાચા તચી રહ્યા પેલા વાલ્યો ભટ્યો ને તો ભાડી ચીરચીરા કે મારા બેટા તો એટલે કહતા વરસાદ ના પાવડા કર્યા લઈને તે કે અમે તો પાણી ફાળા જેમ કરીને પણ બધાને ખબર છે કે મગવાનું પાણી કોઈ ગાઢા નહીં એ તમારે કઈ ખરી વાત પછી ચીરચીરા કે પાછું જો આવી હેડો કે અમારે આબુ છે અમારે ખબર રાગ કરો નહીં પાવો તમે ત્યાં નતા ને તમે આઠમ પર કોન્ડોમાં નતા જ્યાં જો તો એ વખત અમે જુગાર રમતા હતા ને પકડી ગયા હતા તે સરપંચ ભાઈ શરત લગાવી હતી અંતરરાષ્ટ્રીય રમવાની એમાં પહેલા જીતી જાય તે 10,000 રૂપિયા મારે ઘરના હાલવા પડ્યા પેલા ભોપાલ મેં પાર્ટનરમાં રાખ્યા હતા તે 10,000 રૂપિયા ઘરના લઈ રાગ કર્યો લો હું આ કદાડી પણ તમે પકડી લો હું પકડી લો ભાગી લેવાનો અડધો એ તમારે લેવાનો ને તે અમારે લેવાનો છે ને તો જાતા ના લેવા તો જો કદાડી પાછો એટલે હેડકા મને બીક લાગે દુબઈ તમે યાર દોહાનો માલ છે તમે ઘેરથી ઉપાડીને હા, લાવો. હું લઈ લઉં તાણ વળી અને પૈસા મોટા મોટા બેટા છે હું કહું આટલા બધા પૈસા આવી માટલું જડશે અને પૈસા જતા શું કરજો તો બે હંતા દે આ તો અંતાને બધું 2 માળનું ઘર કર્યું ને બીજું 2 માળનું બનાવી દઉં એટલે એકદમ ના કરાય અરે આપણે પેલો વિકો તો નહીં પૈસા આ મારા ઘર તો થઈ ગયું ગાડી થઈ ગઈ અરે ગાડી લાવવાની બાકી અરે અરે નેકળો ભાઈ બહેના છે હાલ તો હેડો મારી મારે કપડા મેચિંગ દલડા મેચિંગ બનડા મેચિંગ કરવા છે મારી મીઠું ઓ વાઢા મેચિંગ નહીં કરવા તો હવે મળે તું મને અલ્યા મારો વિડિયો બગાડે યાર હું તમે તી વિડીયો બગાડે અમારે આખો દાડો બગાડશે તું હમો મળે તમારે આ વાઢો હમો મળે અત્યારે શું થા આપણું લે આપણે તો શું કહેવાય મુહૂર્ત જ ખરાબ થયું લાગે બોલ શકન જ થતા ને એવું કર્યું પાછા વળશું વળવું જ પડશે ને પણ પાછા વળશું તો પાલું હારું પેલું લોચા થાય આજ જ જવાનું છે જગ્યાએ કેમ એટલે સકન 18 સેકન્ડ ના અમારે જવાનું પેલું મુહૂર્ત કરે એક જગ્યાએ એવું તો હા કે હું ખરાબ નહીં કોઈ અરે 18 ભાઈ સેકન્ડ વાઢો જ કહેવાય મુહૂર્ત તું હારે પણ તું વાઢો નહીં અને એક તો પહેલી વાત એ કે આ વઢો વઢો કહેવાનું રહેવા દો તને હું કેવું તને અમારે તાણ. તને કેવું કુંવારો હું કહું વઢો મારી ઉંમર તો 25 વર્ષે કુંવારો કહેવાય પણ 30-35 વર્ષે તો વાઢો જ થઈ જાય રહ્યો પૈણે હોય તો પૈણે લો કહીએ તો હાલ તો કુવારો વાઢો એટલે વાઢો જ કહીએ ને અને વધારે પહોંચે વાઢા મેણું તો બળા ગાડીમાં એટલે પૂરું થઈ જાય તારા નોમું કોઈ વાઢો નહીં કે પડું પડું નહીં પડું ઝપટી અરે નહીં પડવું જોગા મેલે અમારે તો સરપંચ કે કીધો છો હા મારું મોદી છે આપણા ગામનો ભૂકા કાઢ નાખ્યો પણ ફેવરી જાય ટાયર હા જ્યાં જો જતો જાય મારે અમારે મુહૂર્ત બગડી પણ જવું તો પડશે વિડીયોની પથ્થર તો મને આખા દાણા પથ્થર ફાડી નાખીને વિડીયોની પથારી ફરી ગઈ આમાં દાણા પથ્થરી ફરી નહીં કહેતો નહીં વાઢા છે ને કે કજાઈ બેડામ પડશે હમણાં હેલો ફટાફટ એટલે આ તારે આ રેક સરપંચ હતું એ તમે પેલા ગામના મોણસો રમતા હો ને એટલે આ તું જોતી પહેલો નવરો પડી ગયો હું ખેતરમાં જતો શેતો ઊંધા મારીને આયા એ પોણી જોવા જતો પાણી જોવા જતા હવે આ 2 દાડા વચ્ચે કેવો પડ્યો પડે અમારા લીધા હું તો રણુદા જતો હા હવે હાલ જ આવ્યો તમે પેલા સમજાયા નહીં પેલા કોના ડુબા કાકા ને એવાનું સમજાવવાના હતા એટલે અત્યારે હું પાછો આવતો હતો ને અત્યારે મેં કીધું પાછું શું કીધું વઢા યાર સમજાવો ને કે પછી યાર મારું મગજ દહા એટલે આ મને શું કેવું મારા આ વઢાણ મોડા વઢા ના કે તો ચોથી પહેણો કે પણ સમજાવો યાર આવતા જતા યાર ઇજ્જત થોડી ઘણી કરે યાર હું ગોમનો મોણો એટલે આ વઢાણ અમે ઇજ્જત ના હોય કોઈ આ સરપંચ એવા એક પછી ગોમત આખું એવું જોઈએ કે એટલે તમે સરપંચ એવા એટલે હું ઘેર ઘેર કહેતો ફરું પેલા વિપુલ વધુ ના કહેજો એટલે ગામમાં તારો તું લાડક આવ્યો કે ગોડા એ બધી વાત લાડથી કયો વઢો બધી વાત તમારી હાથી પણ 2 શબ્દ કહો કે એ રીતે ના કહેવાય યાર તો કોઈ છે ને મહેમાન આવતું હોય તો આવું કઈ તો કેવું લાગે તારા ઘેર મહેમાન આવું તો ના તું વઢો છે ને તને બધા વઢા જ કહેવાના ઘરની વાત નહીં ઘેર આવી તો એ તું તો કહેવા બાર પણ રસ્તા મેળે તો તને મહેમાન ભેળા થઈ અને આવું કે તો યાર ઇજ્જત હું રે મારી એટલે રસ્તામાં હોય તને કોણ હું મળીને તને વઢો કીધું પેલા ડૂબો કાકો પેલી ઉભે હા એ તો બે જતી હતી હમી મળી કજાડી પાવડો લઈ જતા હતા ઓમ 2 જણા એ પાણી ફાળવા જતા છે વરસાદ પડ્યો તે વળી એમાં પેલા વાલ્યો ને શું કહેવાય પેલા ભટ્ટીઓ બે જવામાં આવે પાણી ફાળવા જતા હતા એ તો મને કઈ વાની ખબર નહીં પણ પેલા એવા સમજાવી દેજો પણ મને એમ લાગે કે આ 4 ભાઈ હા. 2 ઓમ ને હેર્યા 2 ઓમ ને હેર્યા બરાબર અને તેના હાથમાં કદાચ પાડો તું એ કઈ કદાચ પાડવાના હાથમાં હતું અને પેલા હાથમાં કદાચ પાડો અને વરસાદ પડે ત્યાં તારે તો મારા સાહેબ 4 દાડા ખેતરમાં કરવા હું જ્યાં છે તાર એ તો મને કશી ખબર નહીં પણ મેં તમને કીધું એટલું કરજો બરોબર
હા રે તો ઘેર જાય તો હું કહી અને દઉં ડુબા કાકાનો કોઈ સ્કીમ આવી પાલી સ્કીમ આવી હોય તો બહેરા માટેની જ છે, તમારા મોટા માટેની નહીં જોડો. આ ગામનો સરપંચ રમી યાર પછી તો ગામનું સારું કરતો હોય છે. ને હરી પડ્યા હી મને તો ઠેકાણું પડશું તો મને આ 4 જણા કોઈક નવું કરવાના છે એટલે મને જવા દે બાજુ. આ જ્યાં હોય ત્યારે તે પીછો કરું અને જોઉં આ હું કર્યું. બોલો વાલા. આ તો આ માલ લીધા વગર રહેવું જ નહીં. હા આ માલ તો આપણે નાલા નાલ કરી નાખીએ. હા અને આજા પેલું ઉબેર વચ્ચે આવે કે ડુબલી વચ્ચે આવે બોડી ફોડી નાખવું એનું. અને જો માલ હાથમાં આવે ને તો આ લુગડાની પાઘડે ને હોનાની બનાવરાવું. હા તમે તો ભાઈ હોના કરવાવાળા હેડા ને પેલા થઈ જો આપણે આસ્તા આસ્તા એવાના ચેણી ચેણી પગેરો લઈ આવવાનું. પાછળ જઈએ કારણ કે માલનું નિશાન આપણને ખબર નહીં, ઈવાને જ ખબર. હા એ તો મને નહીં ખબર, એ તો ભાઈ તો નિશાને મને નહીં ખબર હો. હા એટલે એરા ગોદવાની તૈયારી કરે ને એવું જ આપણે એન્ટ્રી કરીએ. ગોદવાની તૈયારી કરે એટલે નહીં જવાનું. હા પેલા આપણે હંટી રહેવાનું અને ત્યાં માટલું કાઢીને એટલે પછી આપણે અહીંયા હા અને પછી ત્યાં માટલું કાઢીને આમ જોતા હોય ને માટલું લઈને દોડવાનું આપણે. વાત સાચી પણ હાથમાં ના આવતું જો. હા અહીંયા વાલો તને ખબર જ કેવો છે અને એવું ખબર આપણે ખોદવાની મહેનત કરવી ના પડે માલ આપણા હાથમાં આવી જાય. અને દોડે ને તો પેલા ભૂંડ જેવો દોડજે હો. અલ્યા તું જો ખાલી પેલા રાજસ્થાનના રણમાં ઉતરે ને એવો ડાઉન ટુ હેડ ખાલી. હેડો શાંતિ રાખો કે યાર તમે તો ખાય ખાય હેડો આપણે ગાડી લાગી પેલા ક્યાં રીસે બરકી જબ્બર રીસે બરકી. જબ્બર એવા રીસે બાળવાની હોય ને તો રોજ ગાડી લઈને નીકળી નોર માર પેટ પેટ. હા તો મારા કાકાએ તાર કાકા દાટ્યું ભેમા ડોહાએ એને ફેમા ડોહા ફાનું હતું તે દાટી હા પણ કદાચ એકલી પણ લાયા લોકા એવા મારે કે ઈવન ખૂણો બતાવ્યો ડોહાએ ઈવન ખૂણો હોય ને છેતરનો એ ખૂણો બતાવ્યો. પણ હું કહું અગરબત્તી અગરબત્તી વૈસે લાયા તો નહીં. એવું કરવું કે અગરબત્તી ફગરબત્તી પૂજા કરવી પડે એમને તો ના પૂજા પછી કરશું એ તો. સારું ચાલ લો. તમે હેડો ને ન્યાર આવી જો પાણી બંબ મગ જાય. ડુમચી માર લો. મંદિર આવી તું વણ હતી ને હવે વલ્લો હતું ઊંચું ઝાડ એના ચોક એટલામાં હતું. રણદ્વાર કહો. હા અને શેઠાન ધાર હતી અને નેનું ઝાડ કોક ઉજેલું હતું એવું કોક બતાવ્યું હતું. તો પેલી સીધડી જ નહીં હોય શેઠે તો હારી બતાવ્યું તું મને લાગે સપનું તો. મંદિર તો આ કીધું તું તો આટલામાં ગોતો આમ આગળ હેડજો. આગળ જવું ઓવા મારું બેટું ઓન નેતા છે તમે કઈ જ્યાંનું ઝાડ કીધું તું એટલા ત્યાં જેનું ચાર વલ્લા કરતા જેનું નહીં આવ્યું. ઓય નહીં ચાલ આગળ આવડાવો તો આગળ બધા મારે કે જોવો છો એ નહીં આ નહીં હાર્યું આરે જેનું તો આટલા મતલબ જો બીજું કોઈ દેખાતું નહીં. હા બીજું તો જાઉં જાળ જ નહીં આજે હારી તો છે. હા બોકડા બેઠા હશે. ખૂબ બોકડો બેઠા છે બોકડો મંદિર કોણ ચાલે બોકડો તમે મેચ્યો એવું ઓહો તો બોધ જેનું ઝાડ ને બાજુમાં આટલા ગોદું પછી આપણે આટલામાં જ લે ગોદો આટલા હારી ઝાડ હશે મને લાગે તમે એવું બતાવ્યું મને ખબર નહીં હતું તો ઉઠી ગયો તો ફટ લઈને તે થોડું પેલું સપનું વધારે ખેંચાય નહીં બતા કે તમે ભૂલી ગયો તો પણ હું કહું ઝાડ તો હારી જશે આટલા તો બીજું જેનું ઝાડ નહીં બધો ઝાડ મોટો જેનું ઝાડ તો આ જશે પાછળથી પોગડ્યું છે હારી અને પછી દીક્ષા કીધી એટલે વાત ગોદા તમે પછી તું લે ફટાફટ ગોદવાનું ચાલુ કરો પછી દિશા ગોદું વાત ગોદો પણ આ ઝાડ નહીં હા ઝાડનું ઘર કોઈ પણ ચીમકા ગોદું ઝાડ તો હ મકા ગોદી ડોહાય હારું બધું આ દક્ષિણ દિશાએ કે પૂર્વ દિશાએ મને યાદ કરવા દો બરો દક્ષિણ દિશા પૂર્વ દિશા પૂર્વ દિશામાં કીધું તું ઝાડના પૂર્વ દિશા એટલે જો આવ્યું ઉત્તર હા ઉત્તર તો પૂર્વ પૂર્વ નહીં પશ્ચિમ પશ્ચિમ પશ્ચિમ
ભૂલી ગયો હું એ 25 જેટલા વધ ગોતો આટલા જ ગોતો આટલામાં જ ગોતો તૈયાર રોટી પર બેસવા વાળા પગનો અવાજ ના આવતો તો ખરા માટી થોડી માટી કાઢો તું પાવડો ભૂલી જાય હવે કાઢો માટી કાઢો પોપર ત્રણ ભાગ પડો તો આમ તો 2 ભાગ પડશે એવું તો આપણે પોપર કેવું જ નહીં હોય ફટાફટ ખખડી તો હા પથરો હલે નસીબો પથરા શું આપણા તો આ બદલી લો કે થોડું બદલે હું ઓવા બસ પથરો નહીં એ પથરા ને તો દસે કો કરો પથરો સાફ કરો હવે પથરો આવ્યો છે ઉઠાવજો રાગે પથરો આવી બીજું કોઈ આવે ને મારું બેટું નસીબમાં પથરા જ નાખે પથરા નીકળે શું હા કોક છે મારું બેટું લે હા તો ખરા બરોબર જલ્દી ફટાફટ કોઈ આવી ના જાય કોક સ રાગે બારી જો નસીબદાર કહેવાય હું આપણે આપણા ડોહાનું દાંતેલું જડ્યું ખરા આવે ને પકડ ડોહાએ બતાવ્યું સપનામાં હાથું કહેવાય કોના પકડ રાગે છૂટી ના જાય નેકળવાન કરો પછી ખરો કોઈ કાઢી ગયા જેવું છે હવે તો મારા માલ થઈ જાવ ભેમા ડોહાનું માટલું હાથમાં ભેમા ડોહાએ દાટી તું ખેમા ડોહા પડે શેતર ખેમા ડોહાનું તું ખબર કર લડો આવી ગયો કદાચ એટલે આ માટલું જરા પડે તો રૂમાલ તો લઈ યાર અંતાડજો તો ભારી ના જાય નકો કોઈ ના હેડજો આ મારું 500 પાટણ હા